રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 17/8/1897 થયો હતો. જન્મસ્થળ ચોટીલા. તેમનું મૃત્યુ 9/3/1947 બોટાદ ખાતે થયું હતું. તેમના મૃત્યુનું કારણ હૃદયરોગ હતું. અભ્યાસ સંસ્કૃતમાં સ્નાતક. વ્યવસાય સાહિત્યકાર, કવિ, લેખક. તેમને રાષ્ટ્રીય શાયર તરીકેનો ખિતાબ પણ મળેલો હતો. તેમના જીવનસાથી દમયંતીબેન અને ચિત્રાદેવી હતા. તેમના માતા ધોળીબાઈ, એમના પિતા કાળીદાસ. તેમણે લખેલા પુસ્તકો સૌરાષ્ટ્રની રસધારા, એક સિંધુડો, સોરઠ તારા વહેતા પાણી, વેવિશાળ, દાદાજીની વાતો, વેણીના ફૂલ, પ્રભુ પધાર્યા, રા ગંગાજળીઓ, કુરબાનીની કથાઓ. મુખ્ય પુરસ્કારો તેમને મળેલા રણજીતરામ સુવર્ણચંદ્રક. ઝવેરચંદ મેઘાણીનો જન્મ જેવો બગસરામાં જૈન વણિક હતા. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી. પોલીસ ખાતા થકી એમની બદલીઓ થવાના કારણે તેમને પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળિયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં 1910 થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને 1912માં મેટ્રિક થયા હતા. 1916માં તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું. ભણતર પૂરું કર્યા બાદ 1917માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું. 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સંવત 1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમિયાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં પણ આવ્યા હતા. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી હતી. 1922 થી 1935 સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તક પણ રહી. ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતરણ કરવાની પણ શરૂઆત કરી. કવિતા લેખનમાં તેમણે પગલા વેણીના ફૂલ નામના 1926માં માંડ્યા. 1928માં તેમણે લોક સાહિત્યમાં તેમના યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમના સંગ્રામ ગીતોના સંગ્રહ સિંધુડો એ ભારતમાં યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેને કારણે 1930માં ઝવેરચંદને 2 વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા. તેમણે ફૂલછાપ નામના છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું. 1933માં તેમના પત્નીના દેહાંત બાદ તેઓ 1934માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમના લગ્ન ચિત્રાદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબના નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી. 1936 થી 45 સુધી તેઓ એક ફૂલછાપના સંપાદકની ભૂમિકા ભજવી, જે દરમિયાન
1942માં મરેલાના રુધિર નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી. 1946માં તેમની પુસ્તક માણસાઈના દીવાને મયડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું.